અમારું મોર્નિંગ થઈ ગયું છે. જો ચાય બનાવ્યો છે મેં ને અત્યારે હું સવારમાં ગઈ હતી ડ્રાઇવિંગ લાઇસન્સ લેવા માટે ને એ પણ થઈ ગયું છે ને થોડીક પછી અમે હવે રેડી થઈ ને પછી હિથ્રો માટે નીકળશું. તો ચાલો ફરીથી મળીશું. અને આજે હું ગાંઠિયા વણેલા ગાંઠિયા ને ચાયનો નાસ્તો કરવાની છું. હલો બધાને, કેમ છો? ફરીથી તો અમે જુઓ અહીંયા સર્વિસ સ્ટેશનમાં બેઠી છું. પ્રિતેશ બાથરૂમ ગયો જ ને અમે 1 વાગે નીકળ્યા હતા ઘરેથી ને અત્યારે તો કેટલા વાગ્યા છે? 4 વાગ્યા છે ને હજી 40 મિનિટ્સનું ડ્રાઈવ બાકી છે. 40 માઇલ્સ સુધી છે હિથ્રો દૂર. ને અહીંયા જો બસ કાર ચાર્જમાં મૂકી ને હું ને પ્રિતેશ અહીંયા સર્વિસ સ્ટેશને આવ્યા છે અંદર. આજે બહુ મોટું એક થઈ ગયું છું. બીજું અમે 1 વાગે તો નીકળ્યા ને ઉપરથી પછી રસ્તામાં ખબર પડ્યા કે મેં પ્રિતેશની જગ્યાએ પાથનું OCI કાર્ડ લઈ લીધું. તો પછી પાથને ફોન કરીને બોલાવ્યો અડધે રસ્તે કે તું આવ ને અમને દઈ જા. તો કે અમે પાછા જઈએ તો દેર વોઝ એન એની ચાન્સ કે અમે પાછા કે એરપોર્ટે પહોંચી શકીએ એવું હતું જ નહીં. કારણ કે ટ્રાફિક બહુ જ હતી. પાછું એ ઓપોઝિટ સાઈડ બહુ જ હતી એટલે એ બાજુ પાછું વળવાનો ચાન્સ જ નહોતો. તો અમે ત્યાં એક સર્વિસ સ્ટેશને બ્રેક લીધો કલાક એકનો ને પાથ આવી ગયો ને એ અમને દઈ ગયો. તો થેન્ક યુ પાથ, તારા વગર અમે અત્યારે ન જ પહોંચી શકત. તો થેન્ક યુ. ચાલો તો હવે હજી ફરીથી મળીશું હિથ્રોમાં ભેગા થશું. બાય. તો જુઓ અમારું પ્લેન હવે ટેક ઓફ માટે રેડી થઈ ગયું છે ને હમણાં થોડીક વારમાં જ હવે ટેક ઓફ થાય છે ને હવે આપણે મળીશું સીધા દિલ્હીમાં. તો ચાલો આવજો. અમે જો દિલ્હીમાં પહોંચી આવ્યા છીએ અને હવે બસ અમે ટ્રાન્સફર ડોમેસ્ટિકના માં જઈ રહ્યા છીએ. અહીંયા લાંબી ક્યુ છે ટેક ઓફ માટે. દિલ્હીથી રાજકોટ જવાની ફ્લાઇટમાં પણ ક્યુ લાગી છે. એક પછી એક પ્લેન આવે છે ને જાય છે. બારે ખૂબ જ ક્લાઉડી છે ને વિજય કહેતો હતો કે રાજકોટમાં પણ ઘણો બધો વરસાદ પડ્યો છે ને રેઇન પણ રોડ પણ સારા નથી. પણ વિજય આવી ગયો છે ત્યાં પિક કરવા. પ્લસ શું કન્ડિશન હોય ત્યાં પહોંચી એટલે ખબર પડે.